હેલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર થર્મોડાયનેમિકમાં આગળ વધીએ તો છેલ્લા લેક્ચરમાં આપણે સેક્શન સી સંગેતમાં 13 નંબર સુધી એમસીક્યુ જોયા હતા. ત્યારબાદ આગળ વધીએ તો સેક્શન સી માં 14 નંબરનો એમસીક્યુ થર્મોડાયનેમિક previous year MCQ number 14. So considering entropy as a thermodynamics parameter, the criterion for the spontaneity of any process is બરાબર. thermodynamic parameter entropy છે, એમાં સ્વયંસ્ફુરિતા માટેના પ્રક્રમ માટે નીચેનામાંથી કયું સાચું? A delta S system plus delta S surrounding B positive, delta S system minus delta S surrounding B positive, delta S system B 0, delta S surrounding B 0. तो आपने खबर હોય તો delta G is equal to delta H minus T delta S. તો આ T delta S પોઝિટિવ હોય, બરાબર છે? તો આ delta S પોઝિટિવ હોય તો જ આખું માઈનસ થાય, એટલે એનો અર્થ એવો આવે delta S system plus delta S surrounding B positive. બરાબર છે? તો system plus surrounding positive. So reaction spontaneity of any process, બરાબર, કોઈ પણ પ્રક્રમમાં સ્વયંસ્ફુરિત. ત્યારબાદ નંબર 15. તો નંબર 15 ની વાત કરીએ આપણે તો નંબર 15 માં ચોથા જે રકમ standard enthalpy and standard entropy change for the oxidation of ammonia at 298 Kelvin are. The standard enthalpy delta H0 is equal to minus 382.64 kilojoule mole inverse, and entropy change એટલે delta H0 for ammonia ના oxidation ની reaction માટે minus 1456 joule mole inverse. However, standard free energy change for the same reaction at 298 Kelvin, so delta G equal to કેટલા થાય? બરાબર છે? તો આપણે ખબર છે delta G0 is equal to delta H0 minus T delta H0. તો delta H0 minus 382.64 કિલોજૂલ માં છે, અને આપણા ઓપ્શન માં જવાબ પણ કિલોજૂલ માં જ માંગેલા છે. તો -382.64 માઈનસ કૌંસમાં અહીંયા T એટલે 298 અને ડેલ્ટા S0 એટલે -145.6 જૂલ માં છે, એને કિલોજૂલ માં ફેરવું તો 10⁻³ કિલોજૂલ મોલ ઇન્વર્સ. Now -382.64 બરાબર. હવે આ 10⁻³ છે, બરાબર. આને અહીંયા અંદર લાગુ કરી દઉં તો આ પોઈન્ટ એટલે 298 ને ગુણાકાર -0.146 બરાબર. આ 43 સમથિંગ જેવો આવે, -382.64 બરાબર. આ 298 ગુણાકારમાં 0.146 એટલે 43 આસપાસ આવે, બરાબર. તો -382.64 આ માઈનસ માઈનસ કેવો થઈ જાય પ્લસ 43.9 સમથિંગ જેવો આવે એનો ગુણાકાર. તો આમાંથી બાદ કરો તો -339.3 કિલોજૂલ મોલ ઇન્વર્સ. તો ડેલ્ટા G0 તમારો થાય તો આપણો ઓપ્શન આપેલો છે બી -339.3 કિલોજૂલ મોલ ઇન્વર્સ. ફોર્મ્યુલા યાદ આવવું જોઈએ, બરાબર છે? ત્યાર પછીનો 16. The work done during the expansion of gas from a volume of 4 decimeter cube to 6 decimeter cube against a constant external pressure of 3 atmosphere is. બરાબર છે? એટલે 3 વાતાવરણ દબાણ વિરુદ્ધ વાયુ
નું પ્રસરણ થાય કદ 4 ડેસીમીટર ક્યુબ થી 6 ડેસીમીટર ક્યુબ થાય છે, બરાબર. તો કેટલું વર્ક ડન થયું હોય, બરાબર. એક્સટર્નલ પ્રેશર અગેન્સ્ટ. તો નંબર 16 ઓપ્શન આપ્યા છે -6 જૂલ, બી -608 જૂલ, સી +304 જૂલ કે ડી -304 જૂલ. તો W બરાબર -P external delta V V2 V1. W is equal to P external 3 વાતાવરણ છે, 3 એટમોસ્ફિયરિક પ્રેશર. V2 V1 6 4 6 4 આ લીટરમાં આવશે એટલે 2 લીટર. W is equal to -6 વાતાવરણ લીટર. હવે આ તો વાતાવરણ લીટરમાં છે, આપણે તો જૂલમાં જોઈએ. તો એક વાતાવરણ લીટર બરાબર 101.32 જૂલ થાય. તો આને ગુણ્યા 101.32 -6 ગુણ્યા 101.32 6 into 2 12 1 6 6 3 18 ને 19 એટલે 9 પોઈન્ટ. અહીંયા 1 6 1 1 અને +1 એટલે 7 600 અને 616. W is equal to -607.92 is near equal to -608 joule. તો 608 જૂલ જેટલું કાર્ય થાય, બરાબર છે. હા, હવે તમારો જવાબ. નંબર 16 બહુ સરળ એક્ઝામ્પલ. ત્યારબાદ નંબર 17 the bond energies of H2Br2 and HBr are 433 192 364 kilojoule mole inverse respectively. The delta H0 for the reaction. आपने प्रक्रिया આપેલી છે, એનો પ્રક્રિયા એન્થાલ્પી પૂછેલી છે, બંધ ઊર્જા આપને આપેલી છે. આપણે MCQ મોસ્ટ એમપી. તો ડેલ્ટા બોન્ડ એનર્જી HH બરાબર છે, તો એ આપેલી છે 433 કિલોજૂલ મોલ ઇનવર્સ. ડેલ્ટા બોન્ડ એનર્જી ફોર Br2 એ આપેલી છે 192 કિલોજૂલ મોલ ઇનવર્સ. બોન્ડ એનર્જી ફોર HBr એ આપેલી છે આપને 364 કિલોજૂલ મોલ ઇનવર્સ. આપણું સમીકરણ છે H2 ગેસ પ્લસ Br2 ગેસ gives 2HBr ગેસ. તો આના માટેની પ્રક્રિયા એન્થાલ્પી જોઈએ છે. તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયા એન્થાલ્પી બરાબર પ્રક્રિયકની બંધ ઊર્જા માઈનસ નિપજની બંધ ઊર્જા. તો H2 ની બંધ ઊર્જા કેટલી 433 પ્લસ Br2 ની બંધ ઊર્જા કેટલી 192 માઈનસ 2 into HBr ની કેટલી 364, બરાબર. તો ડેલ્ટા H0 3 2 5 3 9 12 1 આવે 4 ને 5 ને 1 6 એટલે 625 માઈનસ 2 4 8 2 6 12 અને 3 2 6 ને 7 તો 625 માં માઈનસ 728. તો ડેલ્ટા H0 તમને મળે. હવે દાખલા તરીકે 97 નહીં, ઓકે. તો હા 103 જેવું આવે -103 કિલો જૂલ ડેલ્ટા H0, બરાબર. 625 માઈનસ 728 625 માઈનસ 725 એટલે -100, પણ અહીંયા હજી 3 વધારે છે. ડેલ્ટા H0 -103 કિલો જૂલ. તો આપણો જવાબ શું આવે ડી. આ રીતે આપણે બંધ ઊર્જા આપેલી હોય અને પ્રક્રિયા એન્થાલ્પી પૂછે તો શું સૂત્ર? પ્રક્રિયકની બંધ ઊર્જા માઈનસ નિપજની બંધ ઊર્જા, એટલે આપણે પ્રક્રિયા એન્થાલ્પી મળે. પ્રક્રિયા એન્થાલ્પીનું ફોર્મ્યુલા.
ત્યારબાદની વાત કરીએ તો પછી આવે છે નંબર 18. તો નંબર 18 તમે જો રકમ the absolute enthalpy of neutralization of the reaction. રિએક્શન આપેલી છે MgO solid plus 2HCl aqueous gives MgCl2 aqueous plus H2O will be absolute enthalpy of neutralization અને તટસ્થીકરણ એન્થાલ્પી નું નિરપેક્ષ મૂલ્ય આપેલ પ્રક્રિયા માટે તો આપણે અભ્યાસ કરી ગયા હતા સ્ટ્રોંગ એસિડ પ્લસ સ્ટ્રોંગ બેઝ એટલે 1 મોલ H2O બને ત્યારે લગભગ 57.4 જેવી ઉષ્મા મુક્ત થાય 57.4 કિલો જૂલ જેટલી પ્રતિ મોલ એટલે મુક્ત થાય એક્ઝોથર્મિક રિએક્શન એટલે નેગેટિવ સિમ્બોલ હોય તો અહીંયા આપણે કીધેલું ગ્રેટર ધેન -57.33 કિલોજૂલ મોલ ઇનવર્સ લેસ ધેન કે -57.33 કિલોજૂલ મોલ ઇનવર્સ કે +57.33 કિલોજૂલ મોલ ઇનવર્સ પ્લસ તો આવે જ નહીં કારણ કે આ ન્યુટ્રલાઇઝેશન જે એન્થાલ્પી છે એ નેગેટિવ એક્ઝોથર્મિક રિએક્શન છે ન્યુટ્રલાઇઝેશન. હવે અહીંયા જોવાનું આ એસિડ છે એ સ્ટ્રોંગ અને MgO ધાતુ ઓક્સાઇડના બેઝ તો ધાતુ ઓક્સાઇડ એ સોલિડ સ્વરૂપમાં તો એ ડિસોલ્યુશન થાય એનું લિક્વિડમાં ડિસોલ્યુશન હાઈલી એક્ઝોથર્મિક રિએક્શન આપે એટલે વધુ ઉષ્મા મુક્ત થાય એટલે સ્ટ્રોંગ એસિડ સ્ટ્રોંગ બેઝ હોય ત્યારે -57.4 પણ હેવી સ્ટ્રોંગ હોય તો ગ્રેટર ધેન 57.4 કરતા વધુ મુક્ત થાય એટલે ગ્રેટર ધેન 57.33 કિલોજૂલ મોલ ઇનવર્સ એટલે એ જવાબ આવે કારણ કે MgO સોલિડ એટલે આ ધાતુનો ઓક્સાઇડ છે આ ધાતુનો ઓક્સાઇડ સોલિડ પાણીની અંદર ડિસોલ્વ થાય એટલે ખૂબ જ વધુ એક્ઝોથર્મિક રિએક્શન આપે એટલે વધુ ઉષ્મા મુક્ત કરે અને આ સ્ટ્રોંગ એસિડ એટલે 57.33 કિલોજૂલ કરતા વધુ ઊર્જા મુક્ત થશે ઉષ્મા મુક્ત થશે બરાબર છે એટલે આપણો જવાબ આવશે 18 ની અંદર A. ત્યારબાદ 19 a reaction occurs spontaneously if એટલે પ્રક્રિયા છે સ્વયંસ્ફુરિત થાય જો તો એ આપેલો છે T delta S equal to delta H and both delta H and delta S are positive. B આપેલો T delta S greater than delta H and both delta H and delta S are positive. જો T delta S greater than delta H અને delta H એ પોઝિટિવ હોય delta S પણ પોઝિટિવ હોય તો delta G બરાબર delta H minus T delta S પરથી કહી શકાય કે delta G નેગેટિવ થાય અને જે પ્રક્રિયા માટે delta G નેગેટિવ એ સ્વયંસ્ફુરિત હોય તો આપણો જવાબ આવશે અહીંયા B. C ની અંદર ઓપ્શન B અને C સરખા છે પણ C માં છે ને એમાં નેગેટિવ લખી નાખવાનું નેગેટિવ પોઝિટિવ છે જ્યાં નેગેટિવ બરાબર છે એટલે આ રીતે T delta is greater than delta H બંને પોઝિટિવ હોય તો delta G નેગેટિવ થાય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય આ આપણો MCQ નંબર 19 એમાં જવાબ આવશે B. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટેના આ જે કન્ડિશનો છે વ્યવસ્થિત જોઈ લેવાની તમારી પાસે કોષ્ટક લખેલા છે. Number 20 which of the following pairs of a chemical reaction is certain to result in a spontaneous reaction બરાબર છે એટલે નીચે રાસાયણિક પ્રક્રિયાઓ માટેની એક જોડ આપેલી છે બરાબર છે result of spontaneous reaction સ્વયંસ્ફુરિત ક્યારે હોય છે બરાબર તો exothermic and decreasing disorder એટલે ઉષ્માક્ષેપક હોય અને અવ્યવસ્થામાં ઘટાડો થતો હોય તો આપણે બધાને ખબર તો સ્પોન્ટેનિયસ રિએક્શન હોય ને એમાં અવ્યવસ્થામાં હંમેશા વધારો થાય સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓમાં ડેલ્ટા S વધે બરાબર અને એક્ઝોથર્મિક હોવી જોઈએ તો જ સ્વયંસ્ફુરિત થાય બરાબર કોઈ પણ પ્રક્રિયા માટે ઊર્જાનું મૂલ્ય નેગેટિવ તો સ્વયંસ્ફુરિત થાય તો એન્ડોથર્મિક એન્ડ ઇન્ક્રીઝિંગ ડિસઓર્ડર તો રોંગ એન્ડોથર્મિક એટલે ઉષ્મા શોષક અને ઇન્ક્રીઝિંગ ડિસઓર્ડર બરાબર ઉષ્મા શોષક નો હોય ઉષ્માક્ષેપક હોય તો સી એક્ઝોથર્મિક એન્ડ ઇન્ક્રીઝિંગ ડિસઓર્ડર તો રાઈટ એક્ઝોથર્મિક એટલે ઉષ્માક્ષેપક અને એન્ટ્રોપીમાં વધારો થાય 20 માં સીક્યુમાં જવાબ શું આવશે આપણો સી 20 માં સી. નેક્સ્ટ 21 આઇડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ ફોર ચેન્જ ઓફ Gibbs energy for a system at constant temperature and pressure બરાબર છે કરેક્ટ વિધાન આપણે Gibbs ની મુક્ત ઉર્જામાં જે બદલાવ થાય પ્રણાલીમાં
અચળ તાપમાન અને દબાણે કયું સ્ટેટમેન્ટ રાઈટ છે? તો A, if delta G system equal to 0 the system is still moving in a particular direction. એટલે કે પ્રણાલી માટે ડેલ્ટા G 0 હોય તો પ્રક્રિયા છે એ કોઈ નિશ્ચિત દિશા તરફ થાય. B, if delta G system negative the process is non spontaneous. તો આપણે કરેક્ટ વિધાન કહેવાનું, B તો ઇનકરેક્ટ છે. એ પણ ઇનકરેક્ટ છે કારણ કે ડેલ્ટા G સિસ્ટમ 0 હોય ને તો પ્રક્રિયા ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં હોય, કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શનમાં ન થાય, ઇક્વિલિબ્રિયમમાં હોય. B પણ રોંગ છે કારણ કે નોન સ્પોન્ટેનિયસ નહીં, સ્પોન્ટેનિયસ હોય ડેલ્ટા G નેગેટિવ. તો C, if delta G system positive the process is spontaneous. તો રોંગ છે, ડેલ્ટા G સિસ્ટમ પોઝિટિવ તો નોન સ્પોન્ટેનિયસ આવે. D, if delta G system equal to 0 the system has attained equilibrium. તો રાઈટ છે D, ડેલ્ટા G સિસ્ટમ equal to 0 તો સંતુલન સ્થિતિ હોય, ઇક્વિલિબ્રિયમ. ઇક્વિલિબ્રિયમ ડેલ્ટા G પ્રણાલીનો 0 થાય. તો આપેલ આપણો MCQ છે 21, તેમાં જવાબ આવશે D, કરેક્ટ વિધાન. ત્યાર પછીનું 22, the enthalpy and entropy change for the reaction Br2 liquid Cl2 Br2 liquid plus Cl2 gas gives 2BrCl gas. આ 30 કિલોજૂલ મોલ ઇનવર્સ, 105 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ, બરાબર છે. એટલે એન્થાલ્પી ચેન્જ એટલે ડેલ્ટા H આપેલો છે 30 કિલોજૂલ, ડેલ્ટા S આપેલો છે 105 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. એટલે આને કિલોજૂલ માં ફેરવો તો 105 10⁻³ કિલોજૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. The temperature at which the reaction will be in equilibrium is, બરાબર. તો કયા તાપમાને પ્રક્રિયા સંતુલનમાં હોય? તો આપને ખબર છે સંતુલિત પ્રક્રિયા માટે ડેલ્ટા G 0 હોય, ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. સંતુલન ડેલ્ટા G ઇક્વલ ટુ 0, ડેલ્ટા H કેટલો આપેલો 30 માઈનસ T, T તો આપણે મેળવવાનો છે, ડેલ્ટા S આપેલો આપણે 105 ગુણ્યા 10⁻³ તો અહીંયા delta G is equal to 0. તો આપણે T ને કરતા બનાવીએ, 30 આ બાજુ આવે તો T is equal to 30 divided by 105 10⁻³ ઉપર જતા રહીએ, બરાબર. 30,000 by 105 30,000 105 જો 100 હોય તો અહીંયા 300 આવે, પણ 105 5 છે એટલે 300 થી નીચું તાપમાન હશે અને 300 થી બહુ નીચું નહીં હોય. એટલે મારા ખ્યાલ મુજબ અહીંયા ઓપ્શનમાં એક 285.7 કેલ્વિન એક 273 છે, તો 285.7 કેલ્વિન વધુ નિયર આવશે આનો સાદુરૂપ. તો 285.7 કેલ્વિન તાપમાને આપેલ પ્રક્રિયામાં ઇક્વિલિબ્રિયમ તપાસે, બરાબર. the reaction will be in equilibrium. ટેમ્પરેચર સંતુલન અવસ્થા હશે ત્યારે ટેમ્પરેચર 285.7 કેલ્વિન જેવું થશે, બરાબર. તો જવાબ આવશે તમારો C. ત્યારબાદનું 23, assume each reaction is carried out in an open container. For which reaction will delta H equal to delta U? 23 એટલે ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા કરવામાં આવે તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U થાય? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U. તો અહીંયા તમારે જોવાનું જે પ્રક્રિયામાં વાયુરૂપ પ્રક્રિયકના મોલ બરાબર વાયુરૂપ નિપજના મોલ એ સરખા હોય ને, બરાબર. જે પ્રક્રિયા માટે પ્રક્રિયકના મોલ અને વાયુરૂપ નિપજના મોલ, વાયુરૂપ પ્રક્રિયકના મોલ બરાબર વાયુરૂપ નિપજના મોલ આ બે સરખા હોય એ પ્રક્રિયા માટે તો A PCl5 gives PCl3 gas plus Cl2 તેમાં સરખા નથી, 1 મોલ છે PCl5 નિપજ છે 2 મોલ. પણ C જો H2 વાયુ 1 મોલ Br2 વાયુ 1 મોલ અને કુલ પ્રક્રિયકના મોલ 2 સામે 2HBr ગેસ નિપજના મોલ 2. તો આ પ્રક્રિયા માટે આપણે પેલું સૂત્ર આવ્યું ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N ઓફ the RT.
બરાબર છે. તો જેના માટે વાયુરૂપ પ્રક્રિયકના મોલ વાયુરૂપ નિપજના મોલ સરખા હોય તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U થાય. બરાબર, એટલે આવશે આપણો જવાબ કયો? C. ઓકે. ચાલો પછીનો MCQ નંબર 24 આ મુજબ છે. The enthalpy of combustion of H2, cyclohexene and cyclohexane are -241, -3800 and -3920 kilojoule per mole respectively. अनुक्रमे heat of hydrogenation of cyclohexene is, तो cyclohexene ની હાઇડ્રોજનેશન ઉષ્મા હોય તો enthalpy of combustion આપણે ડેલ્ટા CH બરાબર હાઇડ્રોજન ની આપેલી છે, કેટલી આપેલી છે? -241 કિલોજૂલ પર મોલ. પછી ડેલ્ટા C આપેલી છે સાયક્લોહેક્ઝીન ની, કેટલી આપેલી છે? -3800 કિલોજૂલ મોલ ઇનવર્સ. પછી આપણે આપેલી છે સાયક્લોહેક્ઝેન ની કોમ્બ્યુશન એન્થાલ્પી સાયક્લોહેક્ઝેન ની કેટલી આપેલી છે? -3920 કિલોજૂલ મોલ ઇનવર્સ. તો આપણે હાઇડ્રોજનેશન ઓફ સાયક્લોહેક્ઝીન, તો સાયક્લોહેક્ઝીન પ્લસ H2 એમાંથી મળે સાયક્લોહેક્ઝેન. આની હાઇડ્રોજનેશન ઉષ્મા એટલે એક પ્રકારની એની પ્રક્રિયા એન્થાલ્પી પૂછેલી અને હાઇડ્રોજનેશન ઉષ્મા બરાબર સાયક્લોહેક્ઝેન ની હાઇડ્રોજનેશન એન્થાલ્પી કેટલી? -3920 માઈનસ સાયક્લોહેક્ઝીન ની હાઇડ્રોજનેશન એન્થાલ્પી કેટલી? 3800 પ્લસ -241 delta H0 is equal to -3920 1 એ માઈનસ રાખીએ હમણાં, આ માઈનસ જ મૂલ્ય થશે 0 1 એટલે 1 0 4 એટલે 4 8 plus 2 એટલે 10 એ 1 મૂલ્ય આવે એટલે 4 4041. तो माइनस माइनस केवा થઈ જાય? પ્લસ. તો ડેલ્ટા H0 બરાબર -3920 માઇનસ માઇનસ પ્લસ 4041 બરાબર. તો 3920 એ 4041 1 માંથી 0 તો 1 4 માંથી 2 4 માંથી 2 તો 2 અહીંયા 10 માંથી 9 તો 1 અને આ 3 માંથી 3 તો 0. ડેલ્ટા H0 is equal to 1 to 1 121 કિલોજૂલ પર મોલ, 121 કિલોજૂલ પ્રતિ મોલ. આ રીતના આવવું જોઈએ. 121 કિલોજૂલ પ્રતિ મોલ તો 24 બી જવાબ આવે છે. ચેક કરી લઈએ આપણે. સેક્શન સી 24A માઈનસ 121 કિલોજૂલ પર મોલ. माइनस છે અને માઈનસ છે, બેનો સરવાળો થયો તો ટોટલ વેલ્યુ માઈનસ જ હોય. હાઇડ્રોજનેશન એન્થાલ્પી હોય ને મુક્ત થતી ઉષ્મા હોય, મુક્ત થતી ઉષ્મા એટલે નેગેટિવ વેલ્યુ આપેલ છે, મુક્ત થતી ઉષ્મા બરાબર. એક્ઝોથર્મિક રિએક્શન એટલે નેગેટિવ વેલ્યુ. ત્યારબાદ 25 the enthalpy of hydrogenation of cyclohexene. Hydrogenation enthalpy cyclohexene ની delta H hydrogenation cyclohexene ની -119.5 કિલોજૂલ મોલ ઇનવર્સ. પછી આપણે આપેલી છે રેઝોનન્સ એનર્જી ઓફ બેન્ઝીન Re for
for benzene resonance energy minus 150.4 kilojoule mole inverse. The enthalpy of hydrogenation would be benzene ની હાઇડ્રોજનેશન એન્થાલ્પી. તો આપણે આ સંસ્પંદન ઊર્જા છે. હવે આ સાયક્લોહેક્ઝીન ની હોય તો સાયક્લોહેક્ઝીન માં આપણે બધાને ખબર હોય તો એક ડબલ બોન્ડ, આ એક ડબલ બોન્ડ ત્યારે સૈદ્ધાંતિક રીતે એની -119.5 કિલોજૂલ છે. તો બેન્ઝીન માં કેટલા ડબલ બોન્ડ હોય? 3. તો બેન્ઝીન ની સૈદ્ધાંતિક હાઇડ્રોજનેશન ઉષ્મા, સૈદ્ધાંતિક હાઇડ્રોજનેશન ઉષ્મા, બેન્ઝીન ની સૈદ્ધાંતિક હાઇડ્રોજનેશન ઉષ્મા 3 ગુણ્યા -119.5 બરાબર 3 5 3 15 નો 5 પછી 9 3 27 ને 28 નો આંકડો 2 2 3 1 3 ને 5 3 1 358.5 કિલોજૂલ મોલ ઇનવર્સ. આ સૈદ્ધાંતિક થાય હાઇડ્રોજનેશન ઉષ્મા. તો આપણે શીખી ગયા હતા સંસ્પંદન ઊર્જા બરાબર સૈદ્ધાંતિક હાઇડ્રોજનેશન ઉષ્મા, સૈદ્ધાંતિક H ઉષ્મા માઈનસ પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્મા. તો આપણે પ્રાયોગિક જોઈએ છીએ સંસ્પંદન ઊર્જા -150.4 આપેલી છે, સૈદ્ધાંતિક આપણે મળી -358.5. તો પ્રાયોગિક મળી જાય. પેલી બાજુ જવા દો તો પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્મા -358.5 માઈનસ માઈનસ કેવા થઈ જાય પ્લસ 150.4 એટલે 208 પોઈન્ટ અને -208 કિલોજૂલ મોલ ઇનવર્સ જેવો આવે. જવાબ તમારો આવશે -208.1 કિલોજૂલ મોલ ઇનવર્સ ડી. બરાબર. કે આપણે સંસ્પંદન ઊર્જા બરાબર સૂત્ર ખબર છે સૈદ્ધાંતિક હાઇડ્રોજનેશન ઉષ્મા માઈનસ પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્મા. સૈદ્ધાંતિક કઈ રીતે આપણે મેળવેલી? તો સાયક્લોહેક્ઝીન ની હતી એક ડબલ બોન્ડ ત્યારે આટલી હાઇડ્રોજનેશન ઉષ્મા હોય તો બેન્ઝીન માં તો 3 ડબલ બોન્ડ પતલી થાય. તો આ સૈદ્ધાંતિક માઈનસ પ્રાયોગિક હાઇડ્રોજનેશન ઉષ્મા આપણે જોતી હતી. સંસ્પંદન ઊર્જા આપેલી હતી તો એના પરથી આપણે આ ગણતરી કરીને મેળવેલી. ઓકે. ત્યારબાદનું 26 આઇડેન્ટિફાય ધ કરેક્ટ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ અ સ્પોન્ટેનિયસ પ્રોસેસ. સ્વયંપૂરિત પ્રક્રમ માટે કરેક્ટ વિધાન છે એ ઓળખો. A. lowering energy is the only criteria for spontaneity. નીચી ઊર્જા એ ફક્ત સ્વયંપૂરિત માટેનો જ ક્રાઇટેરિયા. B. for a spontaneous process is an isolated system. The change in entropy is positive. Okay. સ્વયંપૂરિત પ્રક્રમ હોય બંધ પ્રણાલીમાં થતી હોય બરાબર અને ચેન્જ ઇન એન્ટ્રોપી ઇઝ પોઝિટિવ. તો ચેન્જ ઇન એન્ટ્રોપી ઇઝ પોઝિટિવ. આ સ્વયંપૂરિત પ્રક્રિયા માટે એન્ટ્રોપીનો બદલાવ હોય ને પોઝિટિવ હોય. એન્ડોથર્મિક પ્રોસેસ નો આવે, ઉષ્મા શોષક નો આવે. એક્ઝોથર્મિક પ્રોસેસ આર ઓલવેઝ સ્પોન્ટેનિયસ. બરાબર. exothermic process are always spontaneous એટલે ઉષ્માક્ષેપક પ્રક્રમ અને always spontaneous નેગેટિવ. પણ બી વધારે યોગ્ય છે કારણ કે એન્ટ્રોપીનું મૂલ્ય બી પોઝિટિવ હોય. બરાબર છે તો બી આવશે. બી સ્વયંપૂરિત પ્રક્રમ માટે એન્ટ્રોપી always પોઝિટિવ. ત્યારબાદ 27 the HH bond energy is 430 kilojoule mole inverse. હવે જો આ MCQ છે ને એ કેના જેવો છે તમને નંબર કહી દો. હમણાં આપણે આગળ ગણેલો આ પ્રકારનો આ MCQ તમે 17 મો MCQ આપણે આ વિડિયોમાં જે 17 મો MCQ ગણેલો ને એ મુજબનો જ છે એટલે જાતે તમારે કરવાનું. બરાબર. 27 જાતે કરવું. 28 કન્સિડર ધ ફોલોઇંગ રિએક્શન. તમને પ્રક્રિયાઓ આપેલી છે. H+ + OH - aqueous gives H2O liquid. એનો ડેલ્ટા H - X1. બીજું H2 gas plus 1/2 O2 gas gives H2O. એનો ડેલ્ટા H -X2 કિલોજૂલ મોલ ઇનવર્સ. ત્રીજું આપેલું CO2 gas plus H2 gas gives CO gas plus H2O liquid. એનો ડેલ્ટા H -X3 કિલોજૂલ મોલ ઇનવર્સ. ચોથું આપેલું છે C2H2 gas plus 1/2 O2 gas gives 2CO2 gas plus H2O liquid. ડેલ્ટા H બરાબર X4 કિલોજૂલ મોલ ઇનવર્સ. એન્થાલ્પી ઓફ ફોર્મેશન ઓફ H2O liquid. MCQ નામ બળે દર્શન છોટે એના જેવો થયો.
તો ફોર્મેશન એન્થાલ્પી H2O તો વ્યાખ્યા યાદ કરો સર્જન ઉષ્માની 1 મોલ સંયોજન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી મળે આ દરમિયાન થતો ઉષ્મા ફેરફાર અને સર્જન એન્થાલ્પી કહેવાય. તો એવું કયું સમીકરણ તો 2 જો જેમાં H2 ગેસ પ્લસ 1/4 ગેસ gives H2O લિક્વિડ તો 1 મોલ H2O એમાં રહેલા તત્વો હાઇડ્રોજન ઓક્સિજન એની પ્રમાણિત સ્થિતિમાંથી મળે છે વાયુ સ્થિતિમાંથી જ બને છે તો એની સર્જન એન્થાલ્પી આમાંથી કઈ કહેવાય -x2 તો -x2 એની સર્જન એન્થાલ્પી કહેવાય એટલે 28 માં જવાબ આવશે A -x2. પછીનો 29 which of the following are not state function નીચેનામાંથી કયું અવસ્થા વિધેય નથી તો ફર્સ્ટ આપેલું q w તો q w અવસ્થા વિધેય કહેવાય q અવસ્થા વિધેય ન કહેવાય પાથ વિધેય w પણ પાથ વિધેય h ts તો આ અવસ્થા વિધેય છે તો q અને w અવસ્થા વિધેય નથી તો ઓપ્શન તમારો આવે જવાબમાં C 2 and 3 અવસ્થા વિધેય નથી. અને 30મો MCQ for the gas phase reaction PCl5 gas gives PCl3 gas plus Cl2 gas વાયુરૂપ પ્રક્રિયા છે બરાબર PCl5 વાળી એમાંથી PCl3 અને Cl2 gas મળે છે. PCl5 gas gives PCl3 gas plus Cl2 gas તો which of the following condition are correct તો આપેલ પ્રક્રિયા માટે કઈ કન્ડિશન કરેક્ટ કહેવાય બરાબર છે તો આપેલ પ્રક્રિયામાં જો અહીંયા વાયુરૂપ 1 મોલ અહીંયા વાયુરૂપ કેટલા મોલ થયા 2 તો આનો ડેલ્ટા S ગ્રેટર ધેન 0 થાય બરાબર અને વાયુરૂપ એની પરના મોલ વધેલા તો ડેલ્ટા H ગ્રેટર ધેન 0 થાય તો આપેલ પ્રક્રિયા માટે જવાબ આવશે A ડેલ્ટા H ગ્રેટર ધેન 0 એન્ડ ડેલ્ટા S ગ્રેટર ધેન 0 કારણ કે ડેલ્ટા N ઓફ G છે ને અહીંયા ગ્રેટર ધેન 0 થાય 2 - 1 એટલે 1 આ ડેલ્ટા N ઓફ G ગ્રેટર ધેન 0 થાય એટલે ડેલ્ટા H ગ્રેટર ધેન 0 થશે બરાબર છે. આજે આપણે થર્મોડાયનેમિક ના કોમ્પિટિટિવ ના આજે MCQ આપણે જોયા તો હવે બાકીના ત્યાંથી એટલે 30 સુધી જોયા તો બાકીના 23 MCQ વધે છે 53 સુધી તમારે રિપીટિંગ પેટર્ન જ છે તો એ તમારે જાતે હવે સોલ્વ કરી નાખવાના એવા જ એમ્સના પણ છે સોલ્વ કરવાના. ડિફિકલ્ટી હોય તો મને પર્સનલી વોટ્સઅપ થ્રુ મેસેજ કરી અને ડિફિકલ્ટી સોલ્વ કરવી અથવા આપણે સ્કૂલની એપમાં ક્વેરી કરીને છે એમાં મૂકી ડિફિકલ્ટી સોલ્વ કરવી પણ MCQ સોલ્વ કરજો બરાબર છે. ઓકે.